આપણું રેડી હોય તમે ચાલવાનું જ છે. હું અહીંયા સામે આવું બરાબર જોજો રેડી. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે આવ્યા છે અને ત્યાં આજે કોંગ્રેસના અને અન્ય જે વ્યક્તિઓ જે છે આજે આવી અને કલેક્ટરને રજૂઆત કરવાના છે. અને શેની રજૂઆત કરવાના છે? સરની રજૂઆત કરવાના છે. જે મતદાર યાદીમાં જે એમનું નામ જે છે, જે BLOએ નામ જે એને રજીસ્ટ્રેશન કર્યા છે અને કાયદેસર ફોર્મ માન્ય થયા છે, એને હમણાં છેલ્લા 2-3 દિવસની અંદરમાં હજારો ફોર્મ ના એના વાંધા ઉપાડ્યા છે. અને શા માટે વાંધા ઉપાડ્યા છે એની ચકાસણી પણ થવી જોઈએ. આ કાંઈ પણ થયું નથી. એના માટે થઈને આજે બધા જ કાર્યકરો આવ્યા છે અને આજે કલેક્ટરને મળવાના છે અને આવેદનપત્ર પણ આપવાના છે. તો આજે આપણે જોઈશું કે શું એમનો વાંધો છે અને કઈ રીતે પોતે કરવાના છે અને ઓલું કરવાના એના વિશે આપણે બધે માહિતી જોઈશું. જરા બતાવો જો બધા અમને બતાવો જો બધા જ આજે કોંગ્રેસના બધા મિત્રો આવ્યા છે. બધા જ તમને જો હું બતાવું છું કે આ બધા જ થોડી વારની અંદરમાં કલેક્ટરને મળવાના છે અને કલેક્ટરને મળી અને પોતે એમનો જે શું વાંધો છે અને મોરબી અઠવાડિયાથી વધારે મોડું તમારે છે ને તો અમારા અમે જો બધા જ કલેક્ટર કચેરીએ આવ્યા છે અને થોડી વારમાં કલેક્ટરને મળી અને આવેદનપત્ર પણ આપવાના છે. તો સરની કામગીરી અનુસંધાને આજે બધા જ આવ્યા છે. હા ભાઈ પાછળ પાછળ હવે નહીં
શું હાલે છે કે એને પૂછો બે જા એને પૂછો સ્વાગત છે બીજો આપણે શોધ કરી રાખી આવી જાવ ગુલાભાઈ અરે ભાજપ અરે ભાજપ તાનાશાહી નહીં ચલેગી અરે ભાજપ રાજુ બોલાવ કે સૂત્રો હા એ नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी हाय रे भाजप हाय 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 रे भाजप हाय हाय गोरों से हम लड़ेंगे जोरों से पहले लड़े थे गोरों से हम लड़ेंगे जोरों से पहले लड़े थे गोरों से हम लड़ेंगे जोरों से મહાનગરપાલિકા કે બીજા કઈ મહાનગરપાલિકા કે બીજા કઈ ડ્રાફ્ટ મતદાર યાદી એ તૈયાર કરી છે એ BLO એ તૈયાર કરેલી ડ્રાફ્ટ મતદાર યાદીઓ છે એના અંદર બધી જાતના જે પુરાવાઓ ચૂંટણી પંચ માંગે છે એ પુરાવાઓ મતદારોએ આપી દીધા છે એમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નવાઈની વાત એ છે કે 15 તારીખ સુધી આપની એટલે કોઈ પણ વિધાનસભાની ચૂંટણી અધિકારી પાસે એટલા વાંધા નતા માત્ર 2 દિવસમાં એક જ દિવસમાં લગભગ દાખલા તરીકે વાત કરું તો વાંકાનેર મત વિસ્તારમાં આઓ પાસે એક સાથે 8000 જેટલા વાંધાઓ રજૂ થયા એટલે આ 3 દિવસમાં જે વાંધાઓ રજૂ થયા હોય તો ઓફિસ એક માણસ નવી ઓલી પ્રમાણે 30 જણા સામે વાંધા લઈ શકે
તો આ 200 જણા સીસીટીવી કેમેરા ઓફિસના સીસીટીવી કેમેરા આપવા જોઈએ. એની ક્લિપ આપો કે આ વાંધા એક હારે અમારું માનવું છે કે એક રાજકીય પક્ષના ઈશારે આ બધું કરવામાં આવ્યું છે. અને એક સાથે જો બલ્કમાં તમારા ચૂંટણી અધિકારીઓ જમા લેતા હોય તો એ પણ વ્યાજબી નથી. એટલે 8,000 થી વધારે વાંધા એક જ દિવસે લેવાય. તમે પણ વિચારો કે એક દિવસે અહીંયા 200 બીજા કામ હોય, તમે ચૂંટણી વાંધા સાંભળવા માટે ચૂંટણી અધિકારી છે અને પાછા ફોર્મ લેવા માટે ચૂંટણી અધિકારી છે, તો એ આટલા બધાને હેન્ડલ કરી શકતા હોય તો ઘણું બધું કહેવાય. તો એના 2 કે 3 દિવસમાં 16, 17 અને 18ના એ વાંધા લેનાર જે છે એ તો ત્યાં જ આવ્યા હશે, તો એના સીસીટીવી ફૂટેજ અમારે જોઈશું. અને બીજું કે કોઈ પણ આ તૈયાર એ તો BLO એ સરકારી કર્મચારીઓએ જેમણે સરકારે નિમ્યા છે એમે કર્યા. આ એક દિવસમાં આટલા બધા વાંધા આવ્યા એમાંય વાંધો નથી. પણ આ વાંધા લેનાર જે લોકો છે, જેણે વાંધા લીધા છે, એની કોપીઓ જેમના સામે વાંધા લેવાના છે એમને આ ભાઈ અમારા કિશોરભાઈ ચીખલિયા પ્રકાશ પાડ છે. પણ વાંકાનેર વિધાનસભામાં અમારી 6 જિલ્લા પંચાયતના અંદરમાં આવતા 8,000 મતદારો અત્યારે એમનો મતદાર યાદીમાં નામ નથી એવા 7 ફોર્મ ભરવામાં આવ્યા છે. અને સાહેબ કોઈ ચોક્કસ આ ફોર્મ આપવામાં આવ્યા છે, વાંધા લેનારને ખબર નથી. એટલે સાહેબ આ ખરેખર બહુ ગંભીર બાબત છે. અમે આપને વિનંતી કરીએ છીએ કે આમાં તપાસ થાય અને સમગ્ર ગુજરાતમાં જે આ મુદ્દો આવે છે કે મતદારોના જે 2002 થી 2026 સુધીમાં જેના મતદાર યાદીમાં નામ નથી એના અસંખ્ય પુરાવા આપવાના છે. બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે. એટલે સાહેબ હવે અમને એવું લાગે છે કે જે આ વોટ ચોરી વાળી વાત છે, ક્યાંક એવું આપણા મોરબી જિલ્લામાં આવું શાંત વાતાવરણ છે અને અમારે આગામી દિવસોમાં કાર્યકર્તાઓ અને લોકો સુધી લઈ ન જવું પડે એના માટે આપ સૂચના આપો એવી અમારી લાગણી છે. સાહેબ વાત એ છે કે પહેલે તો પુરાવા જેમણે આપ્યા, પુરાવા આપ્યા હોય એવા ફોર્મ ન હોય વાંધા, તો એને તો પહેલે જ તમારે રદ કરી દેવા જોઈએ ને એના અમે કાયદેસરની પગલાં લેવા જોઈએ. સાહેબ 65, 66 અને 67 વિધાનસભામાં રોજે રોજના અમને આપની કચેરીએથી જે ડેટા મળે છે એ રેગ્યુલર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મળે છે. જ્યારે ફોર્મ 7 ફોર્મમાં જે વાંધાઓ રજૂ કરનાર છે, ટંકારા પડતરીમાં 500 ને ઉપર કાંઈક છે, મોરબી માળિયા વિધાનસભામાં 1200 છે અને વાંકાનેર કુવારવામાં 8,400 છે. તો 17 તારીખ સુધી અમને જ્યાં સુધી અપડેટ આપની કચેરીએથી મળ્યા છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિઓના વાંધા રજૂ નહોતા થયા. જુજે જ વાંધાઓ રજૂ થયા હતા. છેલ્લા 2 દિવસની અંદર આ 3 વિધાનસભાની અંદર જે વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે, જે વ્યક્તિઓએ વાંધા રજૂ કર્યા છે એમના વાંધા અરજીઓ સાથે અને સીસીટીવી ફૂટેજો સાથે અમને તમે ક્યારે આપશો એની ખાતરી આપો. નકર અમે અત્યારે કલેક્ટર કચેરીએ જ્યાં સુધી અમને સંતોષકારક આ જવાબ નહીં મળે ત્યાં સુધી અમે આ કલેક્ટર કચેરી છોડશું નહીં. જય કોંગ્રેસ. સાહેબ બીજું કે એક મિનિટ ભાઈ સાહેબ, અમારી પાસે એવી પણ માહિતી છે કોઈ ચોક્કસ વ્યક્તિ આગેવાન દ્વારા આ એકારે બંચ આપી દેવામાં આવ્યો છે, જેથી કરીને વાંધા લેનારી ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ હોય જેના બદલે એકી સાથે આટલા વાંધા ચોક્કસ વ્યક્તિ અને ગ્રુપ દ્વારા દેવામાં આવ્યા છે. એટલે આ ક્યાંક ને ક્યાંક મતદાર કોંગ્રેસ પાર્ટીના મતદારો એને ટાર્ગેટ કરવામાં આવે એવું અમને દેખાય છે. એટલે સાહેબ આનો નિકાલ થાય એ અમારા ભાઈ પ્રમુખ કિશોરભાઈ અને અહીંયા તાલુકા જિલ્લાના તમામ આગેવાનો વાત એટલી જ છે
કે જેમણે વાંધા લીધા છે એમને પેલે બોલાવીને પૂછો કે કે તમે એના વાંધો પાસે લીધો? પુરાવા હોય કે ઈ પોતે કહે કે મેં વાંધો લીધો છે તો એ સાબિત કરવું પડે. તમે એમને એમ ફોર્મ સ્વીકારી લો, વાંધામાં કાંઈ લખ્યું નથી, એમ લખી નાખે કે સ્થળાંતર કે આ કે ઓલું કે મરી ગયા છે, જીવતા માણસને મારી નાખો. સાહેબ, ખરેખર આ પેલે તો વાંધા લેનાર ને જ બોલાવીને પેલે પૂછવું જોઈએ એવું માનવું છે આમાં. નેતાજી, અમે એસસી એસટી ઓબીસી વિસ્તારમાંથી આવી હવે અમે માંદાથી મેકેલી છે. હવે ઈ વસ્તુમાં અમને નાખ્યા એને તાજ પર અમને નોખા નોખા કરી નાખ્યા. એટલે અમને કાંઈ ઈ પછીનો મુદ્દો. પહેલા આ જે અત્યારે વાંધા ઈ અત્યારે BLO છે કે આમાં ખરેખર પ્રશ્ન એવો થાય છે કે BLO ની કામગીરી ઉપર સવાલ થાય છે. એક મિનિટ કિશોરભાઈ, આ પ્રશ્ન એવો થાય છે કે કાં BLO ની કામગીરી ઉપર સવાલ ઉભો થાય છે. આ પ્રશ્ન સાહેબ એવો ઉભો થાય છે કે જે વાંધા લેનારે BLO ની કામગીરી ઉપર સવાલ કરેલો છે. જો BLO ખોટા હોય તો એમને પણ નોટિસ આપી વાંધેદારને સાંભળવા અને જેના સામે વાંધો લીધો છે એને પણ સાંભળવા. એવા સંજોગોમાં કોઈ પણ નિર્ણય કરતા પહેલા અમને જો વાંધા અરજી આપવામાં આવે તો અમે અમારો ખુલાસો પણ કરી શકીએ. અને જે BLO ખોટા હોય તો એના સામે પણ કાર્યવાહી કરવામાં આવે. અને જો વાંધેદાર ખોટી વાંધા અરજી આપી હોય તો એના સામે સાહેબ પણ કાર્યવાહી કરવામાં આવે. પણ એ પહેલા અમને આ સાંભળવામાં આવે. એટલે વહેલી તકે અમને સાહેબ વાંધા અરજી મળે. આ ડોક્યુમેન્ટ એવું છે, આ ચૂંટણી કાર્ડ છે, ડોક્યુમેન્ટ એવું છે કે એનાથી વંચિત રાખવા માટે લોકશાહીમાં ક્યાંક ને ક્યાંક એને ટાર્ગેટ કરવામાં આવે છે. એટલે ખરેખર આ બહુ ગંભીર મુદ્દો છે. આમાં થોડુંક ધ્યાન દઈ અને સાહેબ આ પ્રશ્ન ત્વરિત નિર્ણય થાય એવી અમારી લાગણી છે. ભાઈ કિશોરભાઈ, શું કહીએ છીએ આપણે સાહેબને? સાહેબ, સમગ્ર ગુજરાતમાં 18 લાખ સામે વાંધો લેવામાં આવે અને એમાં સાહેબ, અમે બેસી જાય કે એ ભાઈ એક મિનિટ પ્લીઝ. અહીંયા છે ને ચાપી ગયો ને સાહેબ, ચાપી ગયો છે. અમારી નો કહેવાય RSS ની કાર્યકર્તા ચાપી જાય સંઘમાં. આવું હાલે છે. તમે તો નામ જોગ આપશો. તો આ સીસીટીવી ફૂટેજ ને વાંધા લેનાર છે એ દિવસની અંદર અમને સીસીટીવી ફૂટેજ નો આપ્યા ગઈ એમ કયો. વાંધા લેનાર આ વસ્તુ અમારે જોતી એના માટે આપને કઈ લેખી તમારે આપને કઈ આના માટે કઈ લેખિત આપવું પડશે લેખિત નહીં, ફાઇનલી એનો અમલ થશે સર એમની વાત ખાતર સાહેબ, મારી વાત માત્ર એટલી છે કે 2 દિવસમાં જી 8,000 બોમ્બ જમા થયા તો એ તારીખના 2 તારીખના તમારા સીસીટીવી ફૂટેજ એક જ વ્યક્તિએ હું નામ અહીં દઈ આપું એમ છું, ટાઈમ દઈ આપું એમ છું, મારા પાસે મોબાઈલમાં લઈ લીધેલા પુરાવાઓ પુરાવાય છે.
ને એક જ માણસે આવીને બંધ દીધો છે. વાંકાને સેવા સદન ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં અને પાછું કેવું છે કે અત્યારે દરેક પંચાયતની અંદર જન્મ તારીખનો પુરાવો રજૂ કરવાનો છે તો ઓલરેડી 1 મહિનાની અંદર 10 જ જન્મ તારીખના પ્રમાણપત્ર નીકળે. એવું કઈ રીતે કોઈ પણ અરજી વાંધા અરજી આપે એનો રિનોટ તો થાય છે ને એકારે 8,000 રિપોર્ટ થઈ ગઈ છે. હું એ પૂછવા માંગુ છું. કાંઈ એની કોપી આપો. એક જ દિવસમાં સાહેબ એનો છોકરો બતાવો. સાંભળો ભાઈ, સાંભળો પ્લીઝ, તમે અવાજ ના કરો. જો ખાતર સાહેબ એમ કહે છે એમને સાહેબ રિનોટનો ચોપડો તો બતાવશો ને અમને હજી. સાહેબ શું કહે છે AR મારી વાત તો સાંભળો. એમને આ 2 દિવસમાં લખાણું ચોપડો કોઈ પણ માણસ અરજી આપે એટલે આપણે એને ઇન્વોલ્વ કરી દીધું તો લખાઈ જાય પછી. આપણે અત્યારે સીસીટીવી ફૂટેજ આ ઇન્વોલ્વનો ચોપડો બતાવો તો લેખ હોય ને ઇન્વોલ્વ નંબર આવેલા હોય ને. સાહેબ અમારી વાત સાચી છે, તમે સાચા છો ભાઈ, અમને ખબર છે, પણ એક દિવસમાં કોઈ એક વ્યક્તિ 8,000 નો વાંધો લઈને બંધ આપી જાય. અમારી વાત સાહેબ ઈ છે કે અમે નામ જોક એવો છે ને અત્યારે તમે પેલા નીચે વિગત એક કે જી વાંધા ખાતર સાહેબ અરજી આપો એટલે રિપોર્ટ એ થાય. વાંધા એમને પહેલા બોલાવીને પૂછી લેવું જોઈએ. સાહેબ આપે ને ચોપડો એમાં સાહેબ આપતા ઇન્વોલ્વનો ચોપડો એક ફોન તમે કોઈ પણ અરજી મોકલો ઇન્વોલ્વનો ચોપડો બતાવો ને સર એટલે કામ પ્રશ્નને આપણે 1,000 8,000 અરજી એક દિવસમાં ઇન્વોલ્વ થઈ છે. સાહેબ નિકાલ ન થાય તમારી વાત તમે 100% સાચી છે એને એટલે વાંધો નથી. પણ આ 2 દિવસમાં જે વાંધાઓ રજૂ થયા છે એની અમને વિગત આપો એટલે અમારે જે વાંધા રજૂ કરનાર છે એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી થાય. અમને કોઈ ઓફિસમાં બેઠા બેઠા એક્ઝામ્પલ એના નામથી વાંધો લઈ લીધેલો. તો વાંધા જેને દીધા છે એને ચૂંટણી અધિકારીને આપ્યો કે એને પહેલે તપાસે કે એ વાંધા લીધા છે તો એના પાસે પુરાવા છે. મારા સામે હરદેવભાઈએ વાંધો લીધો તો હરદેવભાઈને પૂછવું તો જોઈએ ને કે મારા કોણ બી તો અધિકારી બોલાવી લ્યો ને પ્રશ્ન સોલ્વ કોણ બી આવી ભાઈ તો અધિકારીને બોલાવી લ્યો વાંકાને જે બનાવ બન્યો એમની બુક લઈ તમે કરતું કેવી રીતે કરવું એમ આ નક્કી કરવાનું તમે નક્કી કરાવશો મારી પાસે કરતું ને ભાઈ તમે માપમાં વાત કરવાની હો ભાઈ ધમકી નહીં પણ તમે મને એમ કહો કે હું બિહાવું છું તમને કલેક્ટર મૂળ વાત છે ને મર્યાદા
હવે તમે ભાઈ રજૂઆત છે ને અંદર વાત ન કરો, એક વાત કરી લો હવે પ્લીઝ. તમે જો આમાંથી કોઈ ખાતરી આપવા માંગતા ન હો કે તમારા પંથોમાં ન આવતું હોય કે તમે સીસીટીવી ફૂટેજ મને ન આપી શકતા હો, પાર્ટી તરીકે માંગુ છું 2 દિવસના સીસીટીવી ફૂટેજ ને એવી વિનંતી હો કે તમે જેને પણ અરજી કરી છે વાંધા અરજી એને પહેલે તમારો ચૂંટણી અધિકારી બોલાવી એના પાસેથી વાંધાના પુરાવા લઈ ને પછી નોટિસ કાઢજો, એના પહેલા નોટિસ નહીં કાઢે ને અમારે એ આખો બલ્ક જે આપ્યો છે એની ઝેરોક્ષ જોઈ છે, એટલે અમારે એફઆઈઆર નોંધાવવામાં તકલીફ ફોન તો આપી દો. અમારે એની વિગત જોઈએ અને ફૂટેજ આપી દે. અને બીજું સાહેબ, અમારે આટલા બધા પ્રતિનિધિ મંડળમાં આવ્યા કોઈ બીજું કાંઈ બોલી ગયું હોય તો એના વતી અમે તમને અમે અમારી વાત છે, પણ લોકશાહીમાં સાહેબ અમારે જે વાત છે એ વાત સાંભળવામાં આવે. બાકી છે બીજા કોઈને તો તકલીફ નથી. મતદાર મટી જાય એટલે અમે આ દેશના નાગરિક મટી જાય છે, એટલે અમને તકલીફ ઈ છે. જો તમે અમને મતદાર તમારા એક સામાન્ય ગમે એ માણસ જેને ખબર નથી કે વાંક્યા ક્યાં છે, તીધવા ક્યાં છે, મૂળ સરિયા ક્યાં છે, એવો માણસ વાંધો લે, તમે મતદાર યાદીમાં જે ઈ નામ તમે કરો. નિયમ અનુસાર વાંધેદાર જેને વાંધા સાંભળ્યા વગર કોઈ કાર્યવાહી નહીં. અમને મતદાનને પછી જ નોટિસ ખાતરી આપી દો ને કે 2-3 દિવસની અંદર તમે આ જે માહિતી છે એની ઉપર હોય તો અમે તો રજૂઆત આપણી પાસે આવ્યા. હવે જ્યાં અમને સાહેબ અન્યાય થાય છે અમે આપણી પાસે નહીં કરવાની હા, કારણ કે અમે તો સ્વાભાવિક અમને મળી જશે
સાંભળો સાહેબ, જે વાંધા લીધા છે, એની નકલ અમને ક્યારે આપશે? આજે 22 તારીખ થઈ 25 તારીખ સુધીમાં અમને આપી દેશો. ઓકે, ક્યારે આપશે અમને સાહેબ? ના નો થાય તો 29 પૂરું કરો ફાઇનલ નો ટિકિટ ખાલી થઈ જાય ફાઇનલ કે યાર ખાલી અને એટલું સાહેબ, અમને જે આની કટ ઓફ ડેટ છે ને, એની 30 તારીખ છે. તમે એની પહેલા અમને માંગે છે 25 26 અમારે એક ઈ જોઈએ. લિસ્ટ જ આપવાનું છે ને, પેલું આવેલું કોપી એક આપી છે ને, યાર ઓર કરી દીધી. અને બીજું આ ફોર્મ ઇન્વર્ટ નો થાય, આ ફોર્મ ઇન્વર્ટ ન થાય, ફોર્મ ઇન્વર્ટ ન થાય, એન્ટ્રી થાય છે અને એને ભાઈ આવું જ થાય. એ બાબા અમારે સાહેબ મુખ્ય 3 વસ્તુ જોઈએ છે. એક જે 3 દિવસમાં 8000 થી વધારે વાંધા આવ્યા છે ને, અમારે એક ઈ જોઈએ છે. ઈ તારીખના અમે જે તારીખના કહીને એના સીસીટીવી ફૂટેજ અમારે જોઈએ. અમને એવું લાગે છે, અમને એવું લાગે છે. ખાલી એક વાત કહું, ગાંધીગ્રામ પોલીસ દુકાની બાંધી ખાલી એની આંખો દેખાતી. પોલીસ બીજે દિવસે એને 8 ને પકડી. સાચો ઈચ્છા શક્તિ હોય ને તો આ સીસીટીવી ફૂટે, આ 8000 કોણ થઈ ગયું છે. સાહેબ, તમને હાથ જોડીને વિનંતી, આ લોકશાહીમાં અમારું કામ. તમારે જો એમ કે ભાઈ અમને આદેશ છે તો સાહેબ અમે રજૂઆત કરવાની. અરે અમારે અહીંયા એવા 2-4 જણા હું કે અમે જમવા વાત થઈ ગઈ, તમારાથી કાંઈ ન થાય. બોલે અમારે ન બોલાય, અમુક વસ્તુ ન બોલાય છે. હવે આ અમને ક્યારે આપો જોઈ ગયો છે? હા બસ 26. હવે સાહેબ એક પૂછી લો, મારું વાંકાને છે, મારું વાંકાને છે. ત્યાં સુધી વાંધા અરજીના ઉપર નિકાલ નહીં કરે, નોટિસ નહીં આપે ત્યાં સુધી એટલું તો કહી દો. પણ સાહેબ, તો આ એક દીમાં 8000 એક દીમાં 8000 ફોર્મ લીધા ને, એમ કે અમે સાંભળી લીધા છે, પછી શું કરવું? હા સર, હવે બોલાવે છે, નહીં તો ભલે નીચે બેસતા પછી નોટિસ ન કાઢે. એમ નહીં આંબેભાઈ, 24 શું કામ નહીં? 25-23 મજા છે, 24 શું કામ ન મળે? એ કાંઈ એવું બધું જટિલ કામ નથી. એમાં ગાડીનો ટાઈમ હોય. 24 તારીખ.
કેટલા વિકાસ કામો રાખવા માટે બધાને આવે રેડી આજે કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તેમના પાસે એ રજૂઆત કરવામાં આવ્યા હતા કે સરની કામગીરી આજે પૂરી થઈ ગઈ અને પછી એમાં ડેટ 30મી તારીખ સુધી વાંધા લેવાની વધારી દીધી છે. અત્યારે જે આ કામગીરી કરી છે એ BLOએ કરી છે અને BLOએ જે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરી એના પછી 2 દિવસની અંદર ત્રણેય મત વિસ્તારોમાં 10,000થી વધારે વાંધા લેવામાં આવ્યા અને વ્યક્તિગત 10 થી 30 વાંધા લઈ શકાય એના બદલે એક જ દિવસમાં આટલા બધા જો વાંધા લેવાના હોય તો એ કચેરીઓના CCTV 3 દિવસના ફૂટેજની માંગણી અમે કરી છે. અમને શક એવો છે કે એક રાજકીય પક્ષના ઇશારે આ બધું કરવામાં આવ્યું છે અને બલ્કમાં ફોર્મ ત્યાં રજૂ કરવામાં આવ્યા છે. એ ગેરકાયદેસર છે અને કોઈ પણ વાંધો લેનાર મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કોઈ પાર્ટીના BLOએ નથી લીધો, બીજી જ વ્યક્તિઓએ વાંધા લીધા છે અને એ ફોર્મમાં મેં જે એક જોયું છે એમાં ઉપર બધી વિગતો ઇંગ્લિશમાં ભરવામાં આવી છે, નીચે માત્ર વાંધો લેનારનું નામ ને સહી ને મતદાર યાદી નંબર એ જ માત્ર ગુજરાતીમાં. તો આ શંકા પ્રેરે છે કે બધું ઇંગ્લિશમાં હોય તો નીચે કેમ ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં? એટલે આ રીતે એક કોમને ટાર્ગેટ કરી ને આ કરવામાં આવ્યું છે. એટલે અમે CCTV ફૂટેજ અને જે વાંધા આવ્યા છે એની કોપી માંગી છે. એટલે અમે પણ કાયદેસર પગલાં એના ઉપર ચૂંટણી પંચના નિયમો પ્રમાણે લઈ શકીએ. પ્રમુખ સાહેબ, આજે તમે જે આવેદન પત્ર આપ્યું છે એમાં શું રજૂઆત થઈ છે એના વિશે જરા કહેશો? આજે SIRની જે કામગીરી મોરબી જિલ્લામાં જે ચાલી રહી છે એમાં મોરબી જિલ્લાની અંદર 3 વિધાનસભાઓ આવે. 3 વિધાનસભાની અંદર આજ દિન સુધી જે કાંઈ BLOએ કામગીરી કરી હતી, સરસ મજાની કામગીરી કરી હતી. જ્યારે વાંધાઓ રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે 15 તારીખ સુધીમાં નજીવા કોક વાંધાઓ રજૂ થયા હતા ત્રણેય વિધાનસભામાં. 16 અને 17 અને 18 આ 3 દિવસમાં ત્રણેય વિધાનસભામાં 12,000થી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમે કલેક્ટરશ્રીને ધ્યાન દોરવા માટે થઈ અને આવેદન આપ્યું છે કે ભાઈ 3 દિવસની અંદર જે વાંધાઓ રજૂ થયા છે, વાંધાઓ રજૂ કરનાર કોણ છે અને એમના CCTV ફૂટેજ અમે એમની પાસે માંગ્યા છે. જો વાંધાઓ રજૂ કરનાર ખોટા હશે તો ચૂંટણી પંચ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને કાં એના અમને સંપૂર્ણ માહિતી આપે તો અમે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું.